આગળ વાત કરીએ પીજીવીસીએલ વીજ ચેકિંગ દરમિયાન થયેલી ફાયરિંગની ઘટનામાં પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટની એલઆઈબીમાં બદલી કરવામાં આવી છે। ભુજ તાલુકાના મોખાણા ગામે પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા ગ્રામજનો અને પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ। આ બોલાચાલીના પગલે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પીજીવીસીએલની ટીમ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી। ત્યારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા પધરી પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસ દ્વારા લાઠીચાર્જ અને હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ભગીભાઈ ઢીલા નામના વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા હતા। વીટીવી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આ વિષય પર વાતચીત માટે જોડાઈ ગયા છે। અલ્પેશ, ફાયરિંગનો આખો મામલો છે અને સાથે જ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ફરજ ચૂકમાં લાઠીચાર્જ કરતી જોવા મળી છે, શું છે અપડેટ? ચોક્કસથી સંજીવની વાત કરું તો ગઈકાલે ભુજ તાલુકાના મોખાણા ગામે પીજીવીસીએલની અલગ અલગ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન સ્થાનિક લોકો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ પરિસ્થિતિ વણસતા આખરે પીજીવીસીએલ દ્વારા સ્થાનિક પદ્ધર પોલીસને જાણ કરતા પદ્ધર પોલીસના અધિકારીઓ પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તે દરમિયાન પદ્ધર પોલીસના જે પીએસઆઈ છે કેડી બ્રહ્મભટ્ટ તેમને હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા। તે દરમિયાન સ્થાનિક આહિર સમાજના તે ઘાયલ થતા આહિર સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલની ઘટના બાદ પોલીસે હાલ જે પદ્ધર પોલીસના જે પીએસઆઈ છે તેમની એલઆઈબીમાં બદલી કરી દેવામાં આવી છે। સાથે જ આહિર સમાજ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈને હાલ અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમને જણાવવામાં આવ્યું છે જે રીતે પોલીસ દ્વારા નિર્દોષ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ। સાથે જ જે પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે તેમના સામે પણ હત્યાના પ્રયાસના તળે 307ની કલમ મુજબ તેમના સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો આગામી દિવસોમાં પીએસઆઈ સામે કોઈ ચોક્કસ પગલાં નહીં ભરવામાં આવે તો આહિર સમાજ દ્વારા ચોક્કસથી તેમનો વિરોધ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી હાલ આહિર સમાજના લોકો ઉચ્ચારી રહ્યા છે। સંજીવની, અલ્પેશ, મોખાણા ગામની આ ઘટના છે જ્યાં પોલીસે 4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે અને સાથે જ લાઠીચાર્જ પણ કર્યો છે। સ્પષ્ટપણે આપણે આ તસવીરમાં દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। પોલીસે આ બાબતની હવે જ્યારે પોલીસ પર જ કાર્યવાહી કરવાની જ્યારે વાત ચાલી રહી છે, પોતાના સ્વબચાવમાં કોઈ પ્રતિક્રિયા આપી છે ખરી? ચોક્કસથી જે રીતે પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તે પ્રમાણે ગામમાં પરિસ્થિતિ વણસી હતી તેને લઈને ગ્રામજનો પોલીસનું કહેવું છે કે ગ્રામજનો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પરિણામે પરિસ્થિતિ ખૂબ જ વણસી હતી। તેને લઈને પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને 4 જેટલા હવામાં રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા। તે દરમિયાન એક રાઉન્ડ છે તે એક વ્યક્તિ ઘવાયો હતો તે પ્રકારની હાલ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ પોલીસ છે તે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ ઘટનાને પગલે હાલ પદ્ધર પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે તેમની બદલી કરી અને અન્ય દયાપરના પીએસઆઈ ટીએ ગઢવી છે તેમને હાલ પદ્ધર પોલીસ સ્ટેશનમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે। જી સંજીવ। અલ્પેશ, આભાર। તો મોખાણા ગામની આ ઘટના છે। મોખાણા ગામે ફાયરિંગનો મામલો આજે સામે આવ્યો છે। પીએસઆઈ પર ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે ગામના લોકો સામે 4 રાઉન્ડ ફાયરિંગ આ મોખાણા ગામમાં કરવામાં આવ્યું છે। સાથે જ આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો તે રીતે આજે પોલીસે ખુલ્લેઆમ લાઠીચાર્જ પણ આ ગામ લોકો પર કર્યો છે। આ ગામ લોકોનું કહેવું છે કે આ પ્રકારે જ્યારે પોલીસની વર્દી સામે જ સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે કડક કાર્યવાહી પોલીસ સામે પણ થવી જોઈએ। જો કે આ બાદ અત્યારે જે રીતે માહિતી સામે આવી રહી છે તે મુજબ આ જે પીએસઆઈ છે જે ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે આવી રહ્યા છે તે પીએસઆઈની બદલી કરવાની પણ ફરજ પડી છે।